આણંદમાં ઉમરેઠ નગરપાલિકાના પાપે પ્રજા પરેશાન છે। પાણીમાંથી સ્મશાન યાત્રા નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શહેરના સુથારીનાળ સીમ વિસ્તારની ઘટના, જ્યાં છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા નથી। મોહનભાઈ નામના વૃદ્ધની સ્મશાન યાત્રા પાણીમાંથી કાઢવાની ફરજ પડી। સુથારીનાળ સીમ વિસ્તારમાં 400 જેટલા પરિવારો વસવાટ કરે છે અને પાણી નહીં ઓસરવાને લીધે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલિકાના રાજમાં લોકોને મૃત્યુ બાદ પણ શાંતિ નથી મળતી તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આણંદના ઉમરેઠના દ્રશ્યો, જ્યાં અંતિમ યાત્રા પણ પાણીમાંથી પસાર થઈ, મૃત્યુ બાદ પણ શાંતિ ન મળી તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। વરસાદે વિરામ લીધો છે છતાં પણ પાણી નથી ઓસર્યા, જેના કારણે લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે। જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર। જી ધર્મેન્દ્ર। માનસી, વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની આ ઘટના છે, જેમાં ઉમરેઠ નગરપાલિકા વિસ્તારમાં સુથારી પોળ વિસ્તાર જે આવેલી છે। આ સુથારી નાળ સીમ વિસ્તારની અંદર 400 થી પણ વધારે પરિવારો વસવાટ કરે છે। જોકે જે રીતે વરસાદ વરસ્યો હતો, એક અઠવાડિયાથી પાણીનો કોઈ નિકાલ નથી થયો અને તેના જ કારણે સ્થાનિક નાગરિકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકે એક વ્યક્તિનું મૃત્યુ થતા તેની અંતિમ યાત્રા પાણીમાંથી લઈ જવાની ફરજ પડી હતી। સ્થાનિક લોકોનો રોષ છે કે પાલિકા તંત્ર ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે, કારણ કે પાણી નિકાલ માટે કે કાંસ સફાઈની જે કામગીરી થવી જોઈએ તે ન થવાને કારણે આ પ્રકારની ઘટનાઓ સર્જન પામે છે। જી ધર્મેન્દ્ર, આભાર આપનો। હાલ તો સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા છે અને સાથે જ સ્થાનિકો આક્ષેપ પણ કરી રહ્યા છે કે જે કામગીરી પાલિકાએ કરવી જોઈએ એ પાલિકા કરી રહ્યું નથી। પ્રજાના લાખોના ટેક્સના રૂપિયા જાય છે, ક્યાં તે સવાલ ઉઠે છે।